આજ રોજ અમે માંડવી ભુજ હાઈવે પર પિયાવા પાસે માંડવી ફ્રૂટ માર્કેટનું શુભારંભ કર્યું છે, જેનામાં ભૂદેવોના આશીર્વચન, સાધુ સંતોના આશીર્વચન અને આશીર્વાદ મેળવી અને કાંટા પૂજન અને સનાતન પદ્ધતિથી જે રીતિ રિવાજો છે એ મુજબ અમે આજે શુભારંભ કર્યું છે, જેનામાં અમારા જે વડીલો હતા, જે મિત્રો હતા, એમને આશીર્વાદ અને શુભકામનાઓ મળી છે. ખેડૂત મિત્રોનો ખૂબ સ્નેહ મળ્યો છે. આજે પણ તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, સામાજિક અગ્રણીઓ આવ્યા છે અને ખેડૂતોએ બહોળી સંખ્યામાં બહોળો માલ લઈને આવ્યા છે અહીંયા કને. કે અમે જે ધાર્યો હતો કે એક ક્વોન્ટિટી અમે નક્કી વિચાર્યું હતું મનથી કે આટલું આવશે, પણ એના કરતાં 3 ગણું આવ્યું છે અને અમારી કેપેસિટી હજુ પણ આનાથી વધુ લેવાની છે. 250 ટન જેટલું અમે ડેઈલી માલની ખપત કરી શકીએ એટલી અમારી કેપેસિટી છે. ખેડૂતો સાથે અમે ચર્ચા કરી, જેનામાં અમે જે અમારું સ્ટ્રક્ચર છે, કમિશન સ્ટ્રક્ચર છે, જે પણ છે એ બધી ચર્ચાઓ કરી. પેમેન્ટનું અમે એમને સમજાવ્યું. એમના ખેડૂતોના જે અભિપ્રાયો છે કે ભાઈ પેમેન્ટ વહેલી તકે થાય, એના માટે અમે એમને બાંયધરી આપી છે કે જેટલું બનશે એટલું પેમેન્ટ અમે જલ્દી કરી આપશું. 4 દિવસનું તો અમે કમિટમેન્ટ આપેલું જ છે કે 4 દિવસે અમે પેમેન્ટ કરી આપશું, પણ અમે એમને વિચાર વિમર્શ કરી અને જે એનાથી પણ જલ્દી થતું હશે તો એ પણ અમે પ્રયત્નો કરીશું. આજે તમે જોશો કે રાજકીય સામાજિક અગ્રણીઓ એ પણ અમારી અહીંયા કને ઉપસ્થિત રહ્યા છે અને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ છે કે આ હાઈવે જેવી જગ્યા ઉપર પણ ટ્રાફિક જામ જેવું થઈ ગયું છે અત્યારે. આ અમે જે શુભારંભ કર્યો છે એમાં અમારા વડીલ મિત્રો અને મિત્રો દરેક લોકો અને અલગ અલગ ફિલ્ડમાંથી અમારા જૂનામાં જૂના દાડમના કિંગ કહીએ અમે તો આ વિસ્તારમાં રવિભાઈ પારસિયા, એમનો સન હિરેનભાઈ પારસિયા, પછી અમારા રઘુબા બાપુ, સાથે અમારા ટ્રાન્સપોર્ટમાં સપોર્ટ કરે એવા જીતુભાઈ ઠક્કર, પછી અમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના માંધાતા દિયાનભાઈ રામનાની એ ઉપસ્થિત રહ્યા છે અને એમનો સાથ સહકારથી અને ભાગીદારીમાં અમે લોકોએ આ શુભારંભ આજે કર્યું છે. માંડવી ભુજ હાઈવે પર પિયાવા નર્મદા કેનાલ પાસે આ મંડીની લોકેશન છે કે જ્યાં તમે ગમે ત્યારે વિઝિટ કરી શકશો. 24 કલાક મંડી ચાલુ રહેશે અને જે સ્ટ્રક્ચર છે, બીજા લોકો કે ભાઈ ટોકન સિસ્ટમ ને અત્યારે અમારી કેપેસિટી એટલી વધારે છે કે ટોકન સિસ્ટમ પણ રાખવાની જરૂર નથી. અમે ખેડૂતોને એ પ્રમાણે કહ્યું છે કે બને એટલું જલ્દી માલ મોકલજો કે સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને એ લોકો પણ વહેલા ફ્રી થઈ જાય. ખેડૂતોને બને એટલું એમના માલ માટે જે મહેનત કરી છે એમને પૂરતું વળતર મળી રહે એ માટે અમે પ્રયત્નો કર્યા છે. સાથે સાથે અમે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓવરસીઝના પણ